માણસ પણ ખૂબ સારો કાર્યક્રમ કરી શકે છે. અને સાથે સાથે આપ જોઈએ છીએ કે જે એનો બાપ કે માતા જે કરિયાવર નથી કરી શકતી, એનાથી પણ આજે વિશેષ આજે જે આપણે જોઈ છે કે દીકરીઓને કરિયાવર પણ થાય છે અને નાના માણસ કે પોતાની દીકરીના પીળા હાથ કરી અને પ્રસંગ ઉજવી શકે છે. તો આ જે કાર્યક્રમ આ ત્રિષા ગ્રુપ દ્વારા થાય છે એ ખૂબ સરસ કામ થાય છે અને ખૂબ સારું આયોજન પણ થાય છે. એટલે હજી પણ ખૂબ ને ખૂબ આવા તમે કાર્યક્રમો કરો એવી પણ શુભેચ્છા આપું છું અને આ કાર્યક્રમ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વંદે માતરમ. ચાર મંગલ ફેરા વર્તાઈ ગયા પછી વરઘોડિયાને બેસાડી અને કંસાર પીરસવાનો છે. કંસાર લેવા માટે એક કોઈ સ્વયંસેવકો કે કોઈ ભાઈ ત્યાંથી મોકલી માંડવા જાનમાંથી અને અહીંથી લઈ જવાનો છે. શ્રી ધવલભાઈ થાનકી જેઓ સંઘમાંથી છે અને એમની આખી ટીમનું સ્ટેજ ઉપર પધારે એટલે એમનું અમારે સન્માન કરવાનું છે. એક અમારો ભાવ છે, ભાવ છે. આવો ને સ્ટેજ ઉપર. હું અમારા મનસુખભાઈ વાજા સાહેબને વિનંતી કરીશ કે તેઓ દીકરીઓને આશીર્વાદ આપશે. શ્રી મનસુખભાઈ વાજા તેમજ બહેનોને વિનંતી કરું કે ધવલભાઈનું અને એમની ટીમનું સન્માન કરે. ત્રિષા મંડળ દ્વારા ખૂબ સરસ મજાનું આ ચોથા સમૂહ લગ્નની અંદર અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત સાધુ સંતો, આપણા પ્રથમ મેયર એવા ગીતાબેન, દિનેશભાઈ તેમજ મારા સાથી સાથે આવેલા મિત્રો, ઉપસ્થિત માતાઓ, બહેનો અને ભાઈઓ, વાલ્મીકી સમાજ દ્વારા ખૂબ સરસ મજાનું આ કાર્ય થઈ રહ્યું છે અને ખરેખર જેટલા અભિનંદન આપે એટલા ઓછા છે. કારણ કે બિપિનભાઈ લગભગ પહેલાં જ્યારે સમૂહ લગ્ન કર્યા ત્યારે પણ મારી પાસે આવ્યા હતા. આજે ચોથા સમૂહ લગ્નનું આયોજન છે, ખૂબ સરસ આયોજન છે. કારણ કે આજે આવી સરસ મજાની જગ્યામાં આવા હોલની અંદર જે દીકરીના લગ્ન થતા હોય ખરેખર ભાગ્યશાળી હોય છે. આટલો બધો કરિયાવાર પણ આપવામાં આવ્યો છે. અમારું સત્યમ સેવા યુવક મંડળથી તો આપ પરિચિત હશો જ. અમે પણ વાલ્મીકી સમાજની અન્ય સમાજની લગભગ 1900થી પણ વધુ દીકરીઓને કરિયાવર સાથે કન્યાદાન આપી અને શાસ્ત્ર વરાવી છે. હાલમાં અમારી સંસ્થા એટીએમ લગ્ન કરે છે, એટલે કે એની ટાઈમ કાલે આવીને અમને કોઈ કહે, હમણાં કાલે જ એક દીકરી આવી જ વાલ્મીકી સમાજની, એના જ હમણાં 2-3 દિવસમાં જ અમે લગ્ન ગોઠવીએ છીએ. એટલે આવા કોઈ પરિવાર હોય અને એને લગ્ન કરવા હોય તો પણ અમને કહેજો. અમારી વચ્ચે દાતાર સેવક એવા બતુક બાપુ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો જે આ દીકરીઓ આજની આપ સૌ જાણો છો કે આ કાળઝાળ મોંઘવારીની અંદર માંડ પરિવારનું ઘર સંચાલન ચાલતું હોય છે, ત્યારે દીકરીના મા બાપ ઉપર અવળો મોટો બોજો 2-3 લાખ રૂપિયા જે વપરાઈ જાય એ આજે બિપિનભાઈ અને એની ટીમ દ્વારા જે આયોજન કર્યું છે અને ખરેખર હું વંદન કરું છું. જ્યાં પણ અમારી સંસ્થાની જરૂર પડે ત્યાં બિપિનભાઈ અમે તમારું જે મંડળ છે એની સાથે છીએ. જય સિયારામ, જય સિયારામ. હલો, અમે બિપિનભાઈને વિનંતી કરીએ કે સ્ટેજ ઉપર આવીએ. શ્રી દિનેશભાઈ ચુડાસમા તરફથી 1001 રૂપિયા
દાન પેટે આપવામાં આવે છે. તેમજ આપણા લોકલાડીના મેયરશ્રી ગીતાબેન પરમાર તરફથી 11,000 રૂપિયાનું દાન આપવામાં આવે છે. બોલ દ્વારકાધીશ કી જય. આપણા ગ્રુપના મિત્ર સંદીપભાઈ, સુધીરભાઈ અને વિજયભાઈ અને આપણા બધા મિત્રો ઉપર આવી જાય સ્ટેજ ઉપર ભાઈ થોડીક વાર. ફેરાની વિધિ સંપન્ન થઈ ગઈ હોય તો કંસાર લેવા માટે